ડુંગળી મળો. તો હાલો 9 તો વાગી ગયા છે. તો હવે આપણે કામ ઉપર જઈને સીધા મળી બરોબર. તો કામ ઉપર પહોંચી ગયા છે અને હવે આ બારણું ઘસવાનું છે. આ બારણું ઘસીને આ બારણાને કલર મારવાનો છે. આવા 2 બારણા છે. તો આપણે બારણા ઘસી નાખી પછી હવે કલર બલર કરી. આખું બારણું પહેલાં ઘસી નાખું પછી હવે તમને આગળ કલર કરું ને ત્યારે તમને બતાવું. પહેલાં આખું બારણું ઘસી નાખું કયા. બારીને ચોકઠું 2 ઘસાઈ ગયું છે. જો સોલ્વ પડ્યો છે. આને હજી સાફ કરવાનું બાકી છે. તો હવે પડખેનું આ બારણું છે કે નહીં, આ બારણાને આપણે પહેલાં સાફ કરી નાખીએ ને ચોકઠું 2 ઘસી નાખ્યું એટલે એક હારે બધું ઘસવાનું પૂરું થઈ જાય. હાલો હવે આ બારી ચોકઠું ઘસી નાખ્યું 2 સોરી બારણું ને ચોકઠું ઘસી નાખ્યું. તો બારણું ને ચોકઠું ને બધું ઘસાઈ ગયું છે. ગાભેથી બધું સાફ કરી નાખ્યું. હવે આપણે કલર ઘોળવાનો છે અને કલર હવે આને મારવાનો શરૂ કરવાનો છે. આપણે પહેલાં બારણું ઘસ્યું હતું તો આપણે આ બારણાથી શરૂ કર્યું. આ કાગળિયા નીચે પાથરી દઈ લાદીમાં પાથર્યું એટલે લાદી બગડે ઓછી. આપણે કાગળિયા પાથરી દઈએ પહેલાં. તો પીછી આપણે હાવ સાફ કરી નાખી છે. અને આ કલર નથી, એક જાતનું લિક્વિડ જ છે. લાકડામાંથી લગાડવાનું હોય. કલર કરવાનું ચાલુ કરી દીધું છે. આવો કલર થાય છે. કલર નથી, એક જાતનો લિક્વિડ જ છે. જે આવું લાકડું જે સફેદ દેખાતું હોય ને એમાં આવો ડિઝાઇનવાળું થઈ જાય. એટલે આવો આપણે કલર કરી દેવું ચાલુ. આવો જ કલર કરવાનો છે આખો. અત્યારે આ અડધું બારણું થઈ ગયું છે અને નીચેનો ભાગ એટલો બાકી છે. એટલો પૂરો થઈ જાય ને એટલે આ બારણું આખું કમ્પ્લીટ થઈ જાય. પાછળનો ભાગ છે તોય બાકી જ છે, પણ તોય આ અડધું બારણું તો આગળનું કમ્પ્લીટ થઈ ગયું છે. આ હમણાં 10-15 મિનિટ જેવું થાય તો આ કમ્પ્લીટ થઈ જાય. તો 1 વાગી ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે પહેલાં જમી આવી. આ બારણું તો છે ને હવે હાવ પૂરું થઈ ગયું અને પાછળથી અડધું બારણું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે આવીને આપણે થોડુંક બાકી છે એ પૂરું કરી નાખશું અને પછી બીજું બારણું લઈશું અને પછી એના 2 ચોકઠા લેવાના છે. તો એ આપણે ઘા જમી આવી પછી આવીને આપણે શરૂ કરીએ. ડુંગળી મળો. તો 2 વાગી ગયા છે. હવે પાછા આપણે કામે વયા છીએ. કામ પાછો બદલી શરૂ અને કામ જોઈએ હવે કેવું ચાલે છે. અને વરસાદ થઈ ગયો છે ચાલુ. તમને બહાર નીકળવું પછી વરસાદ એ બતાવું. હાલો બહાર તમને બતાવ વરસાદ બતાવે. વરસાદ ચાલુ થઈ ગયો છે. સોલરમાંથી પાણી પડવા માંડ્યું છે. તો આપણે જોઈએ. કલર તો સુકાઈ ગયો છે એવું લાગે છે. હજી થોડોક ભીનો છે. કલર થયા પછી બારણું મસ્ત લાગે છે. અને આ કલર નથી કર્યો અને આ કલર કરી નાખ્યો આપણે કયા કામ શરૂ કરી. જોડા બહાર કાઢવા પડશે. અડધામાં કલર થઈ ગયેલો છે. લાઇટ કરી નાખું. અડધામાં થઈ ગયો છે અને નીચે આ બધું જેટલું થોડું દેખાય એ બધું બાકી છે. તો આપણે કયા કલર કરી નાખી અને પછી તમને બતાવો આખું બારણું કે આ ઉપરથી આ પટ્ટો આટલો બાકી છે
અને અહીંથી અડધું બાકી છે અને અહીંથી આ તો હાવ અડધું બાકી છે. કાંઈ કલર કામ કરી દઈએ હવે શરૂ. તો આપણે આખું બાણું કમ્પ્લીટ કરી નાખ્યું છે, ઉપરથી હેઠે લગી, હેઠેથી ઉપર લગી. બહારની બાજુનો તો આખો કલર બધો થઈ ગયો છે, પાછળની બાજુ બાકી છે. તો બાણું બંધ કરીને પાછળનું જેટલું છે ને એ આપણે ઘાયકા પૂરો કરી નાખીએ. પછી એવું લાગે ને તો ટાઈમ રહેતા હજી સોગઠા લેવાના છે, તો બેના સોગઠા લઈ લઈએ ને તો આ ઉપરનું પૂરું થઈ જાય એવું છે. આ આગળનું બાણું કમ્પ્લીટ કરી નાખ્યું અને આ પાછળનું બાણું તે કલર કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. આવો રીતનો કંઈક કલર થયો છે. કલર તો સારો થયો છે, આવું વ્હાઈટ દરવાજા કરતાં તો સારો જ છે. હવે આપણે ચોકઠાને હજી વાર છે એટલે ચોકઠાને કલર કરી નાખીએ. ચોકઠાનો કલર એ લાવીને જ મૂક્યો છે. ચોકઠું પૂરું કરી નાખ્યું છે એટલે હવે ઘર ભેગા થઈ. આ એક આંખ રંગાણી, બીજું કાંઈ ન થયું. આટલું કામ થયું, 6 વાગી ગયા એટલે હવે ઘર ભેગા થઈ.